કરશું કરશું આગળ જતા. લોકોની ઈચ્છા હશે તો આપણે એમાંય પડશું. કરવું જ પડશે ભાઈ. અને હું તો તમને કહું ને, એટલે આપણે હકીકતમાં આવા બધા અબૂધ અભણ છે ને, એ ધર્મનો ઠેકો લઈને નીકળી જાય. બાકી કોઈ કરોડપતિ નો દીકરો કે કોઈ રાજનેતાનો દીકરો કે કોઈ ફિલ્મ અભિનેતાનો દીકરો કોઈ દી આવ્યો છે ક્યાંય? અરે અમિત શાહ નો છોકરો ક્યાં બેઠો હોય ખબર? દુબઈમાં બેઠો હોય પેલા શેખ ની જોડે, અને જવાબ આપણને વિચાર કરો, આપણને હિન્દુ મુસ્લિમ કરાવે. એટલે પેલો એમાંથી તો બાબા તમે શીખ્યો. હાલો એ નહીં, સાંભળો એક વાત સરપ્રાઈઝ. પેલો આપણે ધીરેન્દ્ર શાસ્ત્રી એની બેન ને મુસલમાન જોડે દીધેલી છે, અને પોતે સ્વીકારે છે કે અમારી પાસે રૂપિયા નતા, તમે મારી બેન ને આપી. આજે એનો બનેવી છે, અને પાછો એમ કે હું હિન્દુ રાષ્ટ્ર કરું. તો તારી બેન ને હું કામ વેચવા ગયો તો? હા, તો હા, ઈ એના ઘરમાં જે હાલમાં છે અને સત્ય છે. હા, એના મોઢે સ્વીકારે છે કે હા, એમ મારી બેન ને ન્યા અમે પૌણાવેલી છે, અને ઈ એનો હા, રૂપિયા નતા એટલે. હા, બનેવી છે. તો ન્યા જાવ ને, પેલા એને તો હું કહેવાય, આખો ધર્મ નહીં, એને તો આખો ધર્મ ફેરવી નાખ્યો. હવ ન્યા જઈને વાત તોય કરો. પાછા એમ એને કે ના છોકરો ના હું હિન્દુ રાષ્ટ્ર. તો કઈ વાતનું? પોતાને બનાવીને પેલા હિન્દુ બનાવી દે, પછી આપણે વિચાર કરીએ. શું કેવું? એ પોતાના ધંધાથી હિન્દુ છે ભાઈ, બાકી કોઈને કાંઈ પડી નથી. હું